જય દ્વારકાધીશ મિત્રો, નવા યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો હું આજે જઈ રહ્યો છું આણંદથી દ્વારકા, જે આણંદથી 500 કિલોમીટર દૂર આવેલું છે। તો તમે બધા મિત્રો મને સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ। દ્વારકાધીશ મિત્રો, તો અત્યારે વાગે છે 7:45। તો ચાલો હવે આપણે સાયકલ ચલાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને હવે હું વલ્લાસન મેરલી માતાના મંદિરે આવી ગયો છું। તો ચાલો બધાને હવે ઝડપથી મંદિરના દર્શન કરાવી દો। મિત્રો મેરલીમાના મંદિરે શનિવાર તથા રવિવારે ખૂબ જ ભીડ હોય છે। દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે। તો મિત્રો આ છે માતાજીનું પ્રાગટ્ય સ્થાન। તો મિત્રો મેં 2 કલાક સાયકલ ચલાવ્યા બાદ તારાપુર આવી ગયો હતો। રસ્તામાં આવી હતી સાબરમતી નદી, તો હું તમને તેનું બતાવીશ નજારો। જય દ્વારકાધીશ મિત્રો, અમે આવી ગયા છે વટામણ હોટલમાં જમવા માટે। તો ચાલો હવે અમે જમી લઈએ। આપણી થાળી આવી ગઈ છે, તો ચાલો હવે જમી લઈએ। અમે આપણી હોટલની અંદર જમ્યા અને તે લોકોનું શું કે કેવું લાગ્યું આપણું જમવાનું? છેલ્લા 25 વર્ષથી તો હું જમવા આવું છું। સ્વાદ એટલે તમારી એક જ પ્રકારનું સરસ મજાનું જમવાનું હોય છે અને અમે બીજે કંઈ રોકાતા નહીં, મોટા ભાગે તો અમે ત્યાં જ જમીએ છીએ। બરાબર, દરિયામાં કોઈ વસ્તુમાં કોઈ તકલીફ હોય એવું કાંઈ ના? તો મિત્રો વટાપણ ચોકડીથી 15 કિલોમીટર દૂર આવેલું બુદ્ધ ભવાની માતાનું મંદિર, તો અમે ત્યાં પહોંચી ગયા। ત્યારે અમે લગભગ 80થી 85 કિલોમીટર સાયકલ ચલાવ્યા બાદ બુદ્ધ ભવાની માતાના મંદિર આણંદ પહોંચી ગયા છે। તો ચાલો હવે અંદર જઈને દર્શન કરી લઈએ। અત્યારે અમે નાનકડો બ્રેક લીધો છે શેરડીના રસ પીવા માટે। તો ઝડપથી શેરડીનો રસ પીશું અને હવે આગળ લીંબડી 20 કિલોમીટર બાકી છે। તો સાંજ પડતાની સાથે જ અમે લીંબડી ઝડપથી પહોંચી ગયું। તો શેરડીનો રસ રેડી છે, તો ચાલો હવે ઝડપથી આપણે પી લઈશું। તો જય દ્વારકાધીશ મિત્રો, ગઈકાલે અમે આણંદથી લીંબડી સુધી સાયકલ ચલાવી હતી। અંદાજિત 10થી 11 કલાકમાં અમે 130 કિલોમીટર સાયકલ ચલાવી હતી। તો આજે અમે લીંબડી પહોંચી ગયા છે। અને તો મિત્રો મને કહેતા તમને નવાઈ લાગશે કે ગઈકાલે મેં લગભગ 10થી 11 કલાક સાયકલ ચલાવ્યા બાદ મને થાક લાગ્યો નથી। આ દ્વારકાધીશની દયા છે અને હવે અમે ઝડપથી દ્વારકા તરફ પ્રયાણ કરશું।